અમરેલીના ખાંભામાં બેંક કર્મચારી યુવતીએ આપઘાત કરી લીધો। ખાનગી બેંકમાં ફરજ દરમિયાન આ યુવતીએ આપઘાત કરી લીધો। ઝેરી દવાની ગોળીઓ ખાઈને યુવતીએ મોતને વહાલું કર્યું અને સુસાઇડ નોટમાં તેણે 28 લાખનું દેવું હોવાનો ઉલ્લેખ કર્યો છે। શાઇન.કોમ કંપનીનું દેવું હોવાનો આ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। યુવતીએ સુસાઇડ નોટમાં પોતાની છેલ્લી ઈચ્છા પણ લખી છે। એમાં લખ્યું છે કે મારી બોડી ઘરે આવે ત્યારે ગળે લગાડી લેજો। અને વધુ વિગત સાથે સંવાદદાતા ભાવિક કલસરિયા આપણી સાથે જોડાયા છે। ભાવિક, આ બેંકમાં કામ કરતી કર્મચારી યુવતીએ આપઘાત કરી લીધો છે। સુસાઇડ નોટમાં બીજા શું શું વધુ ખુલાસા થયા છે? તપાસ ક્યાં પહોંચી છે? જી કૃષ્ણ, ચોક્કસથી જણાવું તો ખાંભાની એક ખાનગી બેંકમાં 25 વર્ષીય યુવતીએ ફરજ દરમિયાન જ ઝેરી ટેકડા ખાઈને આપઘાત કર્યો હતો અને સારવાર માટે રાજુલા ખસેડવામાં આવી હતી। ત્યારબાદ મોત નીપજ્યું હતું। સુસાઇડ નોટમાં જણાવવામાં આવ્યું છે કે 28 લાખનું દેવું થવાના કારણે આપઘાત કર્યો છે તેવું મૃતક યુવતીએ સુસાઇડ નોટમાં જણાવ્યું છે। અને આ દેવું શાઇન.કોમ કંપનીમાં થયું હોવાનું પણ સુસાઇડ નોટમાં જણાવ્યું છે। અને આગળ વાત કરીએ તો સુસાઇડ નોટમાં જણાવ્યું છે, પ્લીઝ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેજો અને મને ગળે લગાવજો તેવું સુસાઇડ નોટમાં મૃતક યુવતીએ જણાવ્યું છે। જી, આભાર।